અદા કરું છું કે લોકસભાની અંદર તમે પણ જીતાડ્યા બનાસકાંઠામાંથી. ધન્યવાદ. આપણી વચ્ચે આપણા સાંસદ લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આવી ચૂક્યા છે. જાઓ રબારી સમાજનો ઘરેણો ઠાકરજીભાઈ રબારી પણ આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. એમનું પણ સ્વાગત કરીએ આપણે. આપણા ગુરુ મહારાજ પણ બેનને સતત આશીર્વાદ આપવા ચૂંટણી સમયે આજ પણ આશીર્વાદ આપવા આપણી વચ્ચે આવ્યા છે. તો ગુરુ મહારાજની પણ આપણે તાળીઓથી વધાવીએ. ગુરુ મહારાજને કિસાન કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ભરતભાઈ કેળાણી પર સ્ટેજ પ્રસ્થાન છે. બધા મિત્રો પત્રકાર સિવાયના બાકીના જે પત્રકાર સિવાય બાકીના બધા મિત્રો આપણે સ્થાન ગ્રહણ કરીશું. વચ્ચે ઉભા રહીશું અથવા જગ્યામાં બેસી અહીં બેસી જાઓ. અહીં બેસી જાઓ ચાલશે. આપણે ધરતી આપણી માતા છે, કિસાન આપણી જાત છે. તો ધરતી માતા બેસી જાઓ બધા. કોઈ શાસન ન હોવું જોઈએ. રૂપિયાવાળા હતા ને કે અમે રૂપિયા ખુબાલે સરકાર કે નહીં કોંગ્રેસ કે ના પેલા ખેડૂત જોવે હાથ તર અમારા ગામડામાં આવી જાય ને કે તમે માગો ખેડૂતો ભલા થઈને અમે લાઈટ દીવા કરાવ. એટલે કોંગ્રેસી રેલવાઈઓ કરી. બીજું આપણે શાળાઓ બંધ કરી વળી ખેતરોમાં શાળાઓ હતી ને એ બંધ કરી કે ખેડૂતો રોડ માગે બહુ. શાળા કરો એટલે રોડ માગે બહુ. અને જેમ કોઈ ખેડૂત પાકિસ્તાન નો થાય ગામડા મજબૂત થઈ. મહાત્મા ગાંધી કીધું ભાઈ ગામડા મજબૂત થવા જોઈએ ને કે ગોમ ભાગે છે. આજે વણી ગોમ ભાજીનો છે. એટલે હવે છોકરું તમારું ભણાવવું હોય તો તમે છૂટું લઈને મેળવા દો, લેવા દો, મેળવા દો, લેવા દો. તમે શાળાઓ બંધ કરી. બધા વણી મોડલ સ્કૂલો ચાલુ કરી હતી કોંગ્રેસી કે ભાઈ ઊંડા ગામડામાં મોટી 12 સુધી સ્કૂલો હોવી જોઈએ. અને વણી બંધ કર્યું, વેપારીકરણ કર્યું. એટલે ખૂબ ખૂબ આભાર કોંગ્રેસનો.